હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો એકદમ ફરસાણવાળાના ત્યાં મળે તેવા પાત્રા આપણે બનાવીને તૈયાર કર્યા છે અને આપણા ગુજરાતીના ફેવરેટ પાત્રા. તો એકવારથી જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો આજે આપણે ગુજરાતી પાત્રા બનાવવાના છીએ. તેના માટે મેં આ 200 ગ્રામ અળવીના પાન લીધા છે. તેને મેં સારી રીતે ધોઈ લીધા છે અને તેની પાછળની આ રીતે નસો કટ કરી નાખી છે. આપણા પાન 200 ગ્રામ છે તેની સામે મેં એક વાટકો બેસન લીધું છે અને તે 250 ગ્રામ છે. 250 ગ્રામ આપણે તેમાં મસાલા કરી લઈશું. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું. 1 ચમચી આપણે હળદર પાવડર નાખીશું. 1 ચમચી આપણે તીખું મરચું નાખીશું. ચપટી આપણે હિંગ નાખી દઈશું. અડધી ચમચી આપણે અજમો નાખી દઈશું. 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું. લીંબુ નાખીશું, 1 લીંબુનો રસ આ રીતે. તો લીંબુ મેં એકદમ નાનું જ લીધું છે, આપણે મોટું લીંબુ નથી લેવાનું. હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. મેં આ અડધો ગ્લાસ પાણી લીધું છે, તો આપણે જેમ જરૂર પડશે તેમ નાખતા જઈશું. તો આપણું બેટર એકદમ પતલું નથી કરવાનું, તેને થોડું ઘટ જ રાખવાનું છે, થીક જ રાખવાનું છે. તો આપણે જેમ જેમ જરૂર પડે તેમ નાખતા જઈશું. આપણું જે અડધો ગ્લાસ પાણી હતું તે પૂરું આમાં વપરાઈ ગયું છે. તો હવે આપણે આને બરાબર ફેટી લઈશું. અને ફેટ્યા પછી આપણો ગોળ આ રીતે બનીને તૈયાર થાય છે. તો આવો આપણે થીક રાખવાનો છે. તો આ રીતનું આપણો ગોળ બનીને તૈયાર છે. આપણે પાત્રાને કઢાઈમાં સ્ટીમ કરવાના છીએ, કઢાઈમાં બાફીશું. તો તેના માટે મેં આ એક કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર અને 2 ગ્લાસ આપણે પાણી નાખી દઈશું કઢાઈમાં. તમારી પાસે આવો કાંડલો હોય તો તે બી મૂકી શકો છો અને આ રીતે થોડું ઊંચું કોઈ બી વાસણ હોય તો તે બી મૂકી શકો છો. તો હું આ રીતે આ જાળીવાળું ચાળણી છે તે મૂકી દઈશ. હવે આપણે કઢાઈને આ રીતે કવર કરી લઈશું અને ગેસ ચાલુ કરી ફાસ્ટ કરી અને તેને સ્ટીમ થવા દઈશું 5 મિનિટ માટે. આપણી કઢાઈ જ્યાં સુધી સ્ટીમ થાય છે 4 થી 5 મિનિટ માટે, ત્યાં સુધી આપણે આ રીતે પત્તામાં બેસન લગાડીશું અને રોલ કરી લઈશું. તો આ રીતે બેસન લગાડી લઈશું. અને એક ઉપર એક મૂકી અને આપણે આ રીતે બેસન લગાવતું જવાનું છે. મેં આ 6 પત્તા લીધા છે અત્યારે અને 6 પત્તાને મેં આ રીતે બેસનનો ગોળ લગાડી લીધો છે. અને પછી હવે આપણે આ રીતે અહીંયા કિનારી વાળીશું, ત્યાં પણ ગોળ લગાડીશું અને આ સાઈડથી પણ આપણે કિનારી વાળીશું અને ત્યાં પણ આપણે બેસન લગાડી દઈશું આ રીતે. તો આ રીતે બંને સાઈડથી આપણે કિનારી આ રીતે વાળી લીધી છે અને તેના ઉપર પણ આપણે બેસન લગાવી લીધું છે. તો હવે આપણે અહીંયાથી વાળવાનું નથી, આપણે અહીંયાથી વાળીશું. તો સૌથી પહેલાં આપણે આ રીતે 2 ભાગ લઈ અને આ રીતે ચોંટાડી લેવાના અને હવે આપણે રોલ વાળીશું આ રીતે. તો આપણો રોલ એકદમ ફટાફટ વળી પણ જશે અને પરફેક્ટ વળશે. તો આ રીતે આપણે રોલ વાળી લીધો છે. તો 4 મિનિટ થઈ ગઈ છે અને આપણી કઢાઈ એકદમ સ્ટીમ થઈ ગઈ છે, પાણી તેમાં ઉકળી ગયું છે. તો હવે આપણે આ એક થાળીમાં લઈ અને પાત્રા મૂકી દઈશું આ રીતે અને ઉપરથી આપણે આ રીતે એક થાળી ઢાંકી દઈશું આ રીતે. અને હવે આપણે ફાસ્ટ ગેસ કરી લઈશું અને તેને 15 મિનિટ માટે થવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું.
અને આ કઢાઈને આ રીતે આપણે 3 થી 4 મિનિટ રહેવા દઈશું, પછી જ ખોલીશું. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ચેક કરી લઈશું. હવે આપણે એક ચાકુની મદદથી ચેક કરી લઈશું. તો ચાકુમાં આ રીતે સહેજ પણ ન ચોટે તો સમજવાનું થઈ ગયા છે. તેને ઠંડા થવા દઈશું. પાત્રા આપણા ઠંડા થઈ ગયા છે, તો હવે આપણે કટિંગ કરી લઈશું. તો બધા જ પાત્રાને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. અને આપણા પાત્રા એકદમ સરસ બન્યા છે. બધા જ પાત્રાને આ રીતે કટિંગ કરી લીધા છે અને હવે આપણે તેને વઘારીશું. તો પાત્રા વઘારવા માટે આપણે 2 ચમચા તેલ લઈ લઈશું આ રીતે. અને તેલને સારી રીતે ગરમ થવા દઈશું. સારી રીતે ગરમ થઈ ગયું છે, તો અડધી ચમચી આપણે રાઈ નાખી દઈશું. લીલા મરચાંના મેં આ રીતે ટુકડા કરી. તલ નાખી દઈશું આપણે, વ્હાઈટ તલ. લીમડાના પાન નાખીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે હળદર પાવડર નાખી દઈશું. 1 ચમચી આપણે મીઠું નાખીશું. અડધી વાટકી જેટલું આપણે પાણી નાખીશું. 1 ચમચી આપણે ખાંડ નાખી દઈશું. લીંબુનો રસ નાખી દઈશું આપણે. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. અને હવે આપણે ધાણા નાખી દઈશું. અને 2 મિનિટ આપણે આ પાણીને ઉકાળી લઈશું, જેથી ખાંડ આપણી એકદમ સરસ ઓગળી જાય. હવે આપણે પાત્રા પણ નાખી દઈશું અને એકદમ હળવા હાથે આપણે તેને આ રીતે પલટાવીશું. અને ગેસ આપણે ફાસ્ટ કરી લેવાનો છે. વઘાર હતો તે એકદમ પાત્રામાં એબ્ઝોર્બ થઈ ગયો છે, તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું. સર્વ કરી લઈશું. આપણા ગુજરાતીઓના ફેવરેટ પાત્રા બનીને તૈયાર છે. તો મિત્રો, આપણા પરફેક્ટ પાત્રા બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ મિત્રો.